આગળનો પ્રશ્ન છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. જેમ આગળ એક પ્રશ્ન આવ્યો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ, એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો. એમાં આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે, એટલે આ ખાસ તૈયાર કરજો. મોટાભાગના થર્મોડાયનેમિક્સમાં જે અઘરા એમસીક્યુ પૂછાતા હોય છે JEE ની અંદર, નીટ ની અંદર, એમાં આ નિયમનો સૌથી મોટો ભાગ છે. આના આધારિત કેટલાક પ્રશ્નો JEE ની અંદર બહુ અઘરા પૂછાતા હોય. આના અમુક દાખલા એવા છે કે જે બહુ લાંબી રીતથી ગણાય છે, મતલબ ટૂંકી રીતથી ગણવા જઈએ તો આવતા નથી જવાબ એના. અને નિયમ બહુ ટૂંકો છે. પહેલા આપણે અત્યારે નિયમ સમજીએ, આગળ ચેપ્ટર પૂરું થયા પછી આ નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એની ચર્ચા પણ આગળ કરીશું. ચલો, હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ સમજવા માટે આપણે અહીંયા હું એક નળાકાર લઈ લઉં, નળાકાર પાત્ર, અને એની અંદર પૂરતી ઓછી ઘનતા વાળો કોઈ વાયુ ભરેલો છે. અને એના પર અહીંયા શું રાખેલું છે? હવાચુસ્ત, ઘર્ષણ રહિત, સરકી શકે એવું શું રાખેલું છે? પિસ્ટન. આ રીતે પિસ્ટન રાખેલું છે. હવે અત્યારે આ વાયુ છે સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થામાં મતલબ એ વખતે આ પિસ્ટન સ્થિર હશે, વાયુ આ સ્થિતિમાં સ્થિર રહે છે. તો આ સ્થિતિમાં એની પાસે કઈક આંતરિક ઊર્જા હશે, યુ. અને એ ધારી લો કે હું ધારી લઉં કે આ 30 જૂલ આંતરિક ઊર્જા છે આની પાસે. કેટલી છે? આ સંતુલિત અવસ્થામાં મતલબ આ સ્થિતિમાં આ વાયુ પાસે મતલબ તંત્ર પાસે એ આટલી આંતરિક ઊર્જા છે. આ અહીંયા એનું દબાણ P1 હશે, કદ V1 હશે. કદ ગણવું હોય તો આટલું ગણાય. આ વાયુનું કદ આ V1 જેટલું થયું. અને દબાણ અહીંયાથી જે દબાણ આવતું હોય ને એ દબાણ P1 જેટલું છે. બરોબર ને? આ શરૂઆતની સ્થિતિ છે, પ્રારંભિક અવસ્થા કહેવાય. તમે અહીંયા I પણ લખી શકો. P1 P1 ના લખવું હોય તો PI VI લખાય. તો હવે આ વાયુની આંતરિક ઊર્જા એ બે ઊર્જાઓ ને લીધે બદલાય છે. આ વાયુની આંતરિક ઊર્જામાં ફેરફાર કરવો હોય ને તો એ બે રીતે બે ઊર્જાઓના સંદર્ભમાં બદલાય છે. અને બે કઈ ઊર્જાઓ છે યાદ રાખો. વાયુની આંતરિક ઊર્જા, વાયુની એટલે તંત્રની, આ વાયુની જે આંતરિક ઊર્જા છે મતલબ તંત્રની આંતરિક ઊર્જા એ બે ઊર્જાના સંદર્ભમાં બદલાય છે. એમાં નંબર 1 છે ઉષ્મા ઊર્જા અને બીજું છે કાર્ય. ચલો, હવે કેવી રીતે બદલાતું હશે એના માટે આપણે એક કામ કરો. ધારો કે આ ડેલ્ટા Q છે ને, અહીંયા ડેલ્ટા Q એટલે શું? આ પછી આગળ સમજાવું છું, તો પહેલા સમજો. ડેલ્ટા Q એટલે શું? તો પરિસરમાંથી તંત્ર દ્વારા પરિસરમાંથી મેળવેલ ઉષ્મા. બરોબર? ચલો, પછી ડેલ્ટા W એટલે શું? તંત્ર વડે પરિસર પર થતું કાર્ય. અને ડેલ્ટા U એટલે શું? તંત્રની આંતરિક ઊર્જા માં થતો ફેરફાર. બરોબર? હવે ધ્યાનથી જોજો. ધારી લો કે આ તંત્રને તમે અહીંયા બર્નર વડે ગરમ કરો. મતલબ તમે શું કરો છો? આ બર્નર વડે વાયુને ઉષ્મા આપો છો.
બર્નર એ શામાં આવે? પરિસરમાં. અને વાયુ એ શામાં આવે? તંત્રમાં. તો પરિસર પાસેથી આ તંત્ર ઉષ્મા મેળવે છે. કેટલી ઉષ્મા મેળવે છે? ધારી લો કે 100. આને કેટલી ઉષ્મા મેળવી? મતલબ ઊર્જા મેળવી. જો આ શું કીધું છે? આંતરિક ઊર્જામાં બે સ્વરૂપમાં ફેરફાર થાય છે, એક ઉષ્મા અને કાર્યમાં. એટલે આ તંત્રએ વાયુ અહીં બર્નર પાસેથી, મતલબ તંત્રએ પરિસર પાસેથી 100 જૂલ ઉષ્મા મેળવી. તો હવે આની ઊર્જા કેટલી થાય? 130 થવી જોઈએ ને? કેટલી હતી પહેલા? અને બીજી કેટલી મળી? તો ટોટલ કેટલી થવી જોઈએ? 130 થવી જોઈએ. પણ આમાંથી આ વાયુ શું કરે છે? આ પિસ્ટન ઉપર ધકેલવામાં આટલી ઊર્જા વાપરી નાખે છે. ધારો કે 70 જૂલ ઊર્જા વાપરી નાખી. આ કેટલી થવી જોઈએ? આની આંતરિક ઊર્જા કેટલી થવી જોઈએ? 30 હતી, 100 આપી, 130 થવી જોઈએ. પણ એમાંથી 130 માંથી આને 70 તો વાપરી નાખી છે કાર્ય કરવામાં. તો બાકીની આંતરિક ઊર્જા કેટલી થશે? તો હવે આંતરિક ઊર્જા થઈ જશે એની, હવે આંતરિક ઊર્જા કેટલી થઈ જશે? 60. આ પ્રારંભિક ઇનિશિયલ અને આ ફાઇનલ એટલે અંતિમ. તો આની આંતરિક ઊર્જામાં કેટલો વધારો થયો? 30 નો. મતલબ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, આ તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક એટલે 60 માઈનસ 30 એટલે 30 જૂલ જેટલી ઊર્જા એની પાસે બીજી વધારાની મળે. તો આપણે એવું કહી શકીએ કે પરિસર પાસેથી આ તંત્રને મળતી ઊર્જા ઉષ્મા માંથી થોડો ભાગ એ કાર્ય કરવામાં વપરાય છે અને થોડો ભાગ આંતરિક ઊર્જાના ફેરફાર કરવામાં વપરાય છે. એટલે કે આ જે બાબત છે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. 100 ઊર્જા આપી હતી, 70 વાપરી નાખી કાર્ય કરવામાં, 30 એની પાસે વધી, ફેરફાર થયો એની આંતરિક ઊર્જામાં. કેટલો? 30. બરોબર. તો આ શું બતાવે છે? ટોટલ 100 થઈ ગઈ કે નહીં? ખબર પડી કે નહીં? તો ઊર્જા સંરક્ષણ નિયમ પરથી શું લખાય? ઊર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખાશે? ડેલ્ટા ક્યુ બરાબર આટલી ઉષ્મા તમે આપેલી તંત્રને, એમાંથી થોડી ઉષ્મા કાર્ય કરવામાં વપરાય, ખબર પડે છે ને? અને થોડી આંતરિક ઊર્જાનો ફેરફાર. તો જો તો 70 + 30 એટલે 100 થઈ ગઈ. ખબર પડે છે કે નહીં? ચલો, તો આમાં આના માટે શું લખાશે? આ પરથી કહી શકાય કે તંત્ર દ્વારા મેળવેલ ઉષ્મા ડેલ્ટા ક્યુ માંથી ઉષ્મા ઊર્જા ડેલ્ટા ક્યુ માંથી થોડો ભાગ તંત્ર વડે કાર્ય કરવામાં, તંત્ર વડે પરિસર પર કાર્ય અને થોડો ભાગ તંત્રની આંતરિક ઊર્જામાં ફેરફારમાં વપરાય છે. વપરાય છે. અને જે ઊર્જા સંરક્ષણને ના નિયમને સાબિત થાય છે. બરોબર. ઊર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. હવે આગળ જો આને બીજી કઈ રીતે લખાય? આ સમીકરણને બીજી કઈ રીતે લખાય? સમીકરણ 1 ને બીજી રીતે નીચે મુજબ દર્શાવી શકાય. શું દર્શાવી શકાય? જુઓ તો ડેલ્ટા યુ બરાબર, ધ્યાનથી જોજો, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઈનસ ડેલ્ટા ડબલ્યુ.
મતલબ આની આંતરિક ઉર્જા કેટલી બદલાતી હશે? આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થતો હશે? તો એને જે ઉષ્મા મેળવી એમાંથી કાર્યમાં જે વાપરી નાખી, બાકીની આંતરિક ઉર્જાના ફેરફાર માટે વપરાતી હશે. એટલે 100 મેળવી હતી, 70 વાપરી નાખી, તો 30 જે વધી એ એનો આંતરિક ઉર્જામાં શું કરશે? ફેરફાર. ખબર પડી? ક્લિયર થયું કે નહીં? અને આ જે સમીકરણ છે એને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે. એટલે આ જે સમીકરણ મળ્યું, સમીકરણ 2 ને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે. બરોબર? અહીંયા સુધી ફરીથી જોઈએ એકવાર. કોઈ પણ તંત્ર હોય, અહીંયા તંત્ર તરીકે શું છે ફરીથી એકવાર? વાયુ. તો તંત્રની આંતરિક ઉર્જામાં કઈ બે રીતે ફેરફાર થાય? કઈ બે ઉર્જાના સ્વરૂપમાં ફેરફાર થાય? કાં તો ઉષ્મા અને કાર્ય. ચલો એમાં પહેલા ધારી લીધું ડેલ્ટા ક્યુ એટલે શું? તંત્રએ મેળવેલી ઉષ્મા ઉર્જા. ચલો પછી ડેલ્ટા ડબલ્યુ એટલે શું? પિસ્ટન પર એટલે પરિસર પર થયેલું કાર્ય. અને ડેલ્ટા યુ એટલે શું? તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. બરોબર? હવે જો ઊર્જા સંરક્ષણનો નિયમ પરથી શું લખાય? તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આને કેટલી ઉષ્મા મેળવી? ડેલ્ટા ક્યુ છે. એમાંથી થોડો ભાગ શામાં વપરાયો? કાર્ય કરવામાં. બાકીનો ભાગ શામાં ઉપયોગમાં આવ્યો? એની આંતરિક ઉર્જા વધારવામાં. જે અહીંયા લખેલું છે મેં. આને બીજી કઈ રીતે લખાય? ડેલ્ટા યુ બરાબર, તો ડેલ્ટા ડબલ્યુ બદલાવો. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઈનસ ડેલ્ટા ડબલ્યુ. બરોબર? અને આને શું કહેવાય? થર્મોડાયનેમિક્સનો પ્રથમ. હવે આગળ જોજો. હવે આ પ્રારંભિક અવસ્થા pi vi માં છે. હવે કાર્ય કરવામાં જો અહીંયા થોડી ઊર્જા વપરાય, મતલબ વાયુ એ પિસ્ટનને ઉપર ધકેલશે. હા. અને ક્યાં લઈ ગયો? પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં. કેટલું કાર્ય કરીને? 70 જૂલ. તમે અહીંયાથી ઉષ્મા આપી 100 જૂલ જેટલી. બરોબર? એમાંથી એની પાસે કેટલી રાખી? એને અને 70 જેટલી ઉર્જા ઉપર ધકેલવામાં વાપરી નાખી. આમ તો પહેલું એવું થાય કે 70 મેળવી, એમાંથી 100 મેળવી, એમાંથી 70 જૂલ ઉર્જા એને ઉપર ધક્કો મારવામાં વાપરી નાખી, પિસ્ટન ઉપર ધકેલવામાં. એટલે 30 જેટલી ઉર્જા એની પાસે વધી, એ એની આંતરિક ઉર્જામાં શું કરશે? ફેરફાર કરશે. ક્લિયર? તો અહીંયા તંત્રને આપણે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા F માં લઈ જઈએ છે. તો એ વખતે કદ કેટલું બદલાય? જો આ કદ આટલું થયું અને દબાણ કેટલું થયું? કદ વધે ને તો દબાણ ઘટે. ઉપર પિસ્ટન વડે લાગતું દબાણ છે ને ઓછું થયું હશે. પહેલા વધારે દબાણ લાગતું હશે તો કદ ઓછું થયું હોય. તમે કોઈ પણ પદાર્થ હોય વધારે દબાણ લગાડો તો કદ ઓછું થાય. અહીંયા કદ વધ્યું તો દબાણ કેવું થયું હશે? ઓછું થયું હશે. બરોબર ને? તો આ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં અલગ અલગ રીતે આપણે લઈ જઈએ. તંત્રને પ્રારંભિક અવસ્થામાં pi vi માંથી અંતિમ અવસ્થા pf vf માં જુદા જુદા માર્ગે લઈ જવામાં આવે. જુદા જુદા માર્ગે એનો મતલબ શું? સમજો. હું અહીંયા લઈ લઉં છું દબાણ, અહીંયા લઈ લઉં છું કદ. શરૂઆતમાં આ શરૂઆતની અવસ્થા હતી i, એટલે એ વખતે દબાણ હતું pi અને કદ હતું vi. જો દબાણ વધારે છે ને ત્યારે કદ ઓછું છે. પણ હવે તમે અહીંયા લાયા, અહીંયાથી તમે આ તંત્રને અહીંયા અંતિમ અવસ્થામાં લાયા, તો એ વખતે દબાણ જુઓ તો ઘટ્યું. દબાણ આટલું જ થયું. જો પહેલા આટલું હતું ને એની જગ્યાએ આટલું થયું, પણ કદ વધ્યું. જો અહીંયા એટલે તમે અહીંયાથી અહીંયા લઈ જાઓ, મતલબ અહીંયાથી અહીંયા લાવો, તો એના માટે અલગ અલગ માર્ગ વિચારી લો. હું એક આ માર્ગે લાવું, પછી આ માર્ગે અહીંયાથી અહીંયા લાવું, અને સીધો આ માર્ગે લાવું. માર્ગનો મતલબ શું સમજો, બરોબર? ક્લિયર કરજો. હું આનું નામ આપી દઉં IAF, IBF અને ICF.
આ તંત્રને આપણે આ રીતે અહીંયા લાવ્યા, આ રીતે અહીંયા લાવ્યા અને આ રીતે લાવ્યા. આનો મતલબ શું? તો પહેલા શું કર્યું હશે ધ્યાનથી જોજો. અહીંયા તંત્ર અત્યારે પહેલા અહીંયા હશે, મતલબ અહીંયા હશે, ખબર પડે છે ને? હવે શું કરવાનું? પહેલા દબાણ અચળ રાખવાનું. દબાણ એટલે પિસ્ટન વડે જે દબાણ લાગતું હોય અચળ રાખવાનું, પણ નીચેથી ઊર્જા વધારે આપતા જાઓ એમ કદ વધતું જાય. હું આ હાથ પર આ ડસ્ટર મૂકી દીધું તો ડસ્ટર વડે મારા હાથ પર જે દબાણ લાગતું હશે એ સરખું જ હશે, એ થોડું બદલાવાનું છે. પણ હું આમ ધક્કો જેમ મારીશ નીચેથી, એ ભલે ઉપર જાય, દબાણ તો ડસ્ટર વડે જે લાગે છે એટલું ને એટલું જ રહેવું. એટલે પહેલી કન્ડિશનમાં શું કર્યું આપણે? આમાં શું કર્યું? દબાણ અચળ રાખ્યું અને કદમાં વધારો કર્યો. પછી અહીંયા શું કરવાના બોલો તો? કદ અચળ રાખવાનું, કદ ના બદલાવું જોઈએ. જો પહેલા અહીંયા શું કર્યું? દબાણ અચળ રાખ્યું, કદમાં વધારો કર્યો, પણ અહીંયા કદ નહીં બદલવાનું. એટલે દબાણ વધારતા જાઓ, નીચેથી આમાં ઊર્જા આપો એટલે કદ વધારતો જાય, પણ સામે દબાણ વધારો એટલે કદ એટલું ને એટલું જ. ખ્યાલ આવે છે? એટલે બીજી કન્ડિશનમાં શું કર્યું? કદ અચળ રાખ્યું અને દબાણ ઘટાડતા ગયા, એવું છે. સારું, અહીંયા શું થશે બોલો તો? દબાણ અચળ સોરી દબાણ શું કર્યું? ઘટાડ્યું અને કદ અચળ રાખ્યું. અને અહીંયા તો આવા અલગ અલગ માર્ગ આપણે વિચારી શકીએ. એ કેવી રીતે થાય એની વસ્તુ પછી છે. તો મેં હિન્ટ આપી દીધી તમને કે આવા જુદા જુદા માર્ગ. એકવાર દબાણ અચળ રાખો, કદ બદલો, કદ અચળ રાખો, દબાણ બદલો, બરોબર ને? આવા અલગ અલગ માર્ગથી આપણે તંત્રને પ્રારંભિક અવસ્થામાંથી ક્યાં લઈ ગયા? અંતિમ અવસ્થામાં લઈ ગયા. ત્યારે આ જે આંતરિક ઊર્જા છે એ અવસ્થા વિધેય છે, યાદ રાખજો. આંતરિક ઊર્જાનો ફેરફાર, આંતરિક ઊર્જા U એ અવસ્થા વિધેય છે. મતલબ તંત્રની અવસ્થા પર આધાર રાખે છે. આ ત્રણેય માર્ગમાં પહેલા સ્થાન અવસ્થા ક્યાં હતી? પહેલી અવસ્થા અહીંયા હતી, છેલ્લી અવસ્થા મતલબ ખબર પડે છે ને? તંત્રની પ્રારંભિક અવસ્થા અહીંયા હતી અને પછી અહીંયા થઈ. તો ત્રણેય માર્ગમાં જુઓ, પહેલા અહીંયા તો પછી અહીંયા ગયો, અહીંયા તો ને અહીંયા ગયો, અહીંયા તો ને અહીંયા ગયો. તો ત્રણેય પ્રક્રિયાઓ દરમિયાન એટલે ત્રણેય માર્ગ માટે તંત્રની અવસ્થા બદલાતી નથી. તો આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો મતલબ અહીંયા જે આંતરિક ઊર્જા એટલી જ રહેશે અને અહીંયા જેટલી હશે એટલી જ રહેશે. તો ફેરફાર કેટલો થાય? 0. મતલબ ફેરફાર દરેક વખતે સરખો હશે ત્રણેય માટે. પ્રારંભિક અને અંતિમ ફેરફાર મતલબ જો આ સ્થિતિમાં તંત્ર હોય, આ વાયુ આ જગ્યાએ હોય, ત્યારે એની આંતરિક ઊર્જા ધારો કે 30 છે પહેલા, એ છે ને પ્રારંભમાં 30 છે અને અંતિમમાં કેટલી થઈ? 60. તો દરેક વખત ફેરફાર કેટલો થાય? 30 તો પછી આ પિસ્ટન તમે આમ ધીમે ધીમે ધકેલીને ઉપર લઈ ગયા હોય, આ ઝડપથી ધકેલીને અહીંયા ઉપર લઈ ગયા હોય, કે પહેલા ધીમે પછી ઝડપથી લઈ ગયા હોય, ખબર પડે છે? બંને વખતે સ્થિતિ સરખી હોય, અવસ્થા સરખી હોય, તો એનો ફેરફાર દરેક વખત કેવો રહે? સરખો. મતલબ આંતરિક ઊર્જા એ અવસ્થા વિધેય છે, અવસ્થા પર આધારિત છે. અને જો અવસ્થામાં કોઈ ફેરફાર ના થતો હોય તો યાદ રાખજો, આંતરિક ઊર્જા નો ફેરફાર ડેલ્ટા U એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. તે માર્ગ પર આધારિત નથી. તમે બીજી એક રીતે સમજીએ. જો આ કન્ફ્યુઝન દૂર કરીએ. તંત્ર અહીંયા હતું ત્યારે આંતરિક ઊર્જા કેટલી હતી? 30. પ્રારંભિક અવસ્થામાં 30 હતી. હવે તમે અહીંયાથી અહીંયા લઈ ગયા તો 60. અહીંયાથી અહીંયા લાયા તો પાછી 30 થઈ જાય. તો આ અવસ્થામાંથી તમે અહીંયા લઈ ગયા પાછા ત્યાં લાયા તો ફેરફાર કેટલો થયો? 0. મૂળ અવસ્થામાં પાછું તંત્ર આવે એટલે ફેરફાર 0 થઈ ગયો.
ખ્યાલ આવે છે ને? અહીંયા બરોબર સમજો, અવસ્થા એની એ જ રહે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય નહીં. બરોબર, તંત્ર અહીંયા હતું પછી અહીંયા ગયું પાછું અહીંયા આવ્યું એટલે એ જ જગ્યાએ પાછું આવ્યું એટલે પ્રારંભમાં એ આંતરિક ઉર્જા 30 અને પાછું આવીને અહીંયા જ આવ્યું એટલે ફરીથી 30, તો ફેરફાર કેટલા? ફેરફાર 0 થઈ ગયો. પછી ગમે તે માર્ગે લઈ ગયા હોય, ધીમે ધીમે લઈ ગયા હોય, ઝડપથી લઈ ગયા હોય, ધીમે અને પછી ઝડપથી લાયા હોય, અચળ દબાણ રાખીને લાયો કે અચળ કદ રાખીને લાયો, ગમે તે કરીને લાયો, અવસ્થા એ જ સ્થિતિમાં પાછું તંત્ર આવી જાય એટલે આંતરિક ઉર્જા એની એ જ થાય અને ફેરફાર 0 થઈ ગયો. તો મતલબ આંતરિક ઉર્જાનો આધાર કોના, ફેરફારનો આધાર કોના પર? પ્રારંભિક ને અંતિમ અવસ્થા, માર્ગ પર આધારિત નથી. એટલે યાદ રાખજો, પરંતુ તે માર્ગ પર આધારિત નથી. હા, તમે અવસ્થા બદલી નાખો તો આ તંત્ર અહીંયા હતું પહેલા અહીંયા લઈ ગયા તો આંતરિક ઉર્જાનો ફેરફાર 30 થયો, પછી અહીંયા હોય અને અહીંયા લઈ જાવ તો આંતરિક ઉર્જાનો ફેરફાર બદલાઈ જાય. બરોબર, અહીંયા આમે સીધી રીતે સમજો ને, પહેલા વાયુને આટલા સુધી લઈ જવાનું કાર્ય કરવાનું હતું એટલે ઉર્જા એ પ્રમાણે આપવી પડશે. તમારા પિસ્ટન આમ ધકેલો હોય, તમારા અંદર આંતરિક ઉર્જા છે, તમને ખબર છે કેટલી છે, તમને જ ખબર હશે. બરોબર, તમે આ પિસ્ટનને આટલું ધકેલવાનું છે તો તમારે આટલી જ આંતરિક ઉર્જા વાપરવી પડશે, તમારે આપવી પડશે. પણ તમારે આટલો સુધી ધકેલવાનું હોય તો તમારે થોડી વધારે ઉર્જા આપવી પડી દેવી પડશે. એટલે અવસ્થા વધારે બદલવી હશે તો તમારી આંતરિક ઉર્જામાં વધારે ફેરફાર કરવો પડશે. એટલે અવસ્થા બદલાય તો જ આંતરિક ઉર્જા બદલાય. ખબર પડી ગઈ? અવસ્થા એની એ જ હોય તો આંતરિક ઉર્જા નો ફેરફાર એટલો ને એટલો જ રહેશે, ફેરફાર થશે નહીં. ક્લિયર થઈ ગયું? તો સિમ્પલ સીધું યાદ રાખો, આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. જો તંત્રની અવસ્થા ના બદલાય તો આંતરિક ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે, એનો ફેરફાર સમાન રહે છે. બરોબર ને? અને એ કોના પર આધારિત છે? પ્રારંભિક ને અંતિમ અવસ્થા પર. કોના પર આધારિત નથી? ચાલો આગળ. પરંતુ અહીંયા ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ પર આધારિત છે. ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ પર આધારિત છે. પણ આમાં ફેરફાર એવી રીતે થાય છે, સમજજો હવે. ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ પર આધારિત છે, પરંતુ તેમાં ફેરફાર એવી રીતે થાય છે કે જેથી ડેલ્ટા ક્યુ માઈનસ ડેલ્ટા ડબલ્યુ તફાવત હંમેશા કેવો રહે છે? સરખો. આ સમજો કે પહેલા તમે આ માર્ગે અહીંયા લાયા, મતલબ અહીંયાથી અહીંયા લઈ ગયા, એ વખતે આ પ્રક્રિયા મતલબ ઝડપથી લઈ ગયા તો એ વખતે ડેલ્ટા ક્યુ હતો તમારો 100 અને ડેલ્ટા ડબલ્યુ હતો 20 હતો 40, જે હોય. તો બેનો તફાવત કેટલો થયો? તો બેનો તફાવત એ 60 થયો. હવે બીજા માર્ગે લાયા, આ માર્ગે, તો આ થયો તમારે એ વખતે આ હતો 80 અને આ હતો 60, સોરી આ હતો 20. બોલો તફાવત કેટલો? 60. પછી આ માર્ગે લાયા તો એ વખતે ડેલ્ટા ક્યુ થયો તમારો 60 અને ડેલ્ટા ડબલ્યુ 0, તો તફાવત કેટલો થયો? જુદા જુદા માર્ગે આ મૂલ્ય જુદા જુદા હોય છે. તંત્રને આપવા પડતી ઉષ્મા જુદી હોય, એના માટે થતું કાર્ય જુદું જુદું હોય. જો અવસ્થા એની એ જ હોય તો બેનો તફાવત તમે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં તંત્રને લઈ ગયા, જુદા જુદા માર્ગે લઈ ગયા. પહેલા માર્ગે લઈ ગયા તો Q અને W કેવો મળે? દરેક માર્ગ માટે Q અને W કેવો મળે છે? જુદો જુદો, પણ એનો તફાવત દરેક વખતે સરખો મળે છે. માર્ગ ભલે જુદો જુદો છે, અવસ્થા એની એ જ હોય તો એનો તફાવત હંમેશા સરખો રહે. અને તફાવતને શું કહેવાય? જુઓ તો તફાવત દરેક વખત સરખો છે એટલે યાંત્રિક ઉર્જા કેવી આવી? સરખી. ખબર પડી કે નહીં? એટલે આ યાંત્રિક ઉર્જા યાદ રાખવાનું. અને પરંતુ
ડેલ્ટા યુ ઇન્ટરનલ બરાબર કેવી રહેશે? અચળ. બોલો ખબર પડી કે નહીં? સિમ્પલ એટલું વાક્ય યાદ રાખો કે જ્યારે કોઈ તંત્રને પ્રારંભિક અવસ્થા PI VI માંથી અંતિમ અવસ્થા PF VF માં લઈ જવામાં આવે, જુદા જુદા માર્ગે લઈ જવામાં આવે, ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. મતલબ એટલો ને એટલો જ રહે છે. પછી તમે ગમે તે માર્ગે લઈ જાઓ, મતલબ ગમે તે રીતે લઈ જાઓ, અવસ્થા એની એ જ હોય તો એ આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા કેવો રહે? સમાન. જેટલો આવે એટલો સમાન રહે, એમાં ફેરફાર ના થાય. જ્યારે Q અને W એને આપવી પડતી ઉષ્મા પણ જુદી હશે અને કાર્ય પણ જુદા મૂલ્યનું થતું હશે અહીંયાથી અહીંયા લઈ જવા માટે, પણ બેનો તફાવત હંમેશા સરખો આવશે. અને બેનો તફાવતને આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જા ડેલ્ટા યુ, બરોબર, ડેલ્ટા યુ કહીએ છીએ. અને જે કેવું આવે? બસ આટલું યાદ રાખવાનું છે. અને છેલ્લે જો પ્રક્રિયા સમતાપી હોય તો પ્રક્રિયા સમતાપી હોય એનો મતલબ તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જાનો આધાર તાપમાન પર રહેલો છે. જો એ આપણે આગળ કીધું હતું તમને કે વાયુનું તાપમાન વધે તો એનો મતલબ એની આંતરિક ઉર્જા વધી, બરોબર ને? વાયુનું તાપમાન તમે ઉષ્મા આપી એટલે વાયુનું તાપમાન વધશે જો એ કાર્ય નહીં કરે તો. અહીંયાથી ગરમ કરો તો શું થાય? કૂદવા લાગે ને બધા અણુ, એની અંદર અણુ અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે તો તાપમાન શું થશે? એનું વધશે, બરોબર ને? એટલે આંતરિક ઉર્જા વધી કહેવાય. પણ શું કરે છે? વાયુ આ પિસ્ટનને ધકેલવામાં ઉર્જા વાપરી નાખે છે એટલે તાપમાન એટલું જળવાઈ રહે, આંતરિક ઉર્જા પણ એટલી થઈ જાય. જો એક વાપરી નાખતી હોય તો ઉર્જા, વાયુ જે ઉષ્મા અહીંયાથી મેળવીએ અને બધી ઉર્જા ધકેલવામાં વાપરી નાખે તો બોલો તાપમાન વધશે કે નહીં વધે? પહેલા એક કામ કરો, અહીંયા સમજો. આ વાયુને તમે 100 જૂલ ઉર્જા આપી અહીંયાથી, ઉષ્મા ઉર્જા, અને 100 કાર્ય કરવા વાપરી નાખી તો વાયુ પાસે આંતરિક ઉર્જા વધી કે ના વધી? ના વધી. એ આંતરિક ઉર્જા નહીં વધી તો તાપમાન વધશે કે નહીં વધે? એટલું ને એટલું રહેશે. કેમ? કારણ કે એને જે મળી એ તો બધી એને વાપરી નાખી હતી. એટલે યાદ રાખો, આંતરિક ઉર્જા એ કોના પર આધારિત છે? તાપમાન પર. જો પ્રક્રિયા સમતાપી હોય તો તાપમાન કેવું હોય? તાપમાન અચળ હોય તો તંત્રની આંતરિક ઉર્જા અચળ. તંત્રની આંતરિક ઉર્જા અચળ તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર 0. યાંત્રિક ઉર્જા અચળ તો ફેરફાર થતો નથી, તો ફેરફાર 0. અને ત્યારે બોલો હવે અહીંયા મૂકો તો આ 0 લખો તો 0 બરાબર ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W. બરાબર લેવો તો ડેલ્ટા Q બરાબર, તો હમણાં ના કીધું મેં, જેટલી ઉષ્મા મેળવે એ બધી ઉષ્મા કાર્ય કરવામાં વાપરી નાખે તો ઉષ્મા મેળવી એટલી જ કાર્ય કરવામાં વાપરી નાખી તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? 0 થશે જ નહીં ને. મેળવી કેટલી તો વાપરી નાખી એને, એટલે યાંત્રિક ઉર્જાનો ફેરફાર, તો એની પોતાની યાંત્રિક ઉર્જા કેવી રહી? તો તાપમાન કેવું રહેશે? જે હોય એટલું જ રહેશે, એમાં ફેરફાર નહીં થાય. બોલો ક્લિયર થઈ ગયું કે નહીં? આટલું લખો એટલે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ પૂરો થાય.